વાવાઝોડાના કારણે કરજણ પંથકમાં મકાઈના પાકમાં ભારે નુકસાન થતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે સરકારની નીતિની ટીકા કરી છે। ગતરોજ આવેલા વાવાઝોડાના કારણે કરજણ પંથકમાં મકાઈના પાકમાં ભારે નુકસાન થયું હોય ખેડૂતોએ મહેનત અને આશાઓ સાથે ઉગાડેલો પાક પડવારમાં નાશ પામ્યો છે। આ ખેડૂતો માટે ખૂબ જ મોટો દુઃખનો સમય હોય ત્યારે કમોસમી વરસાદને લઈને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા સરકાર પર પ્રહાર કરતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સરકાર મકાઈની યોગ્ય એમએસપી પર ખરીદી પણ કરતી નથી, જેના કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવો પડી રહ્યો છે। એક તરફ કુદરતની આફત અને બીજી તરફ સરકારની ઉદાસીનતા પરિસ્થિતિમાં ખેડૂતને સહારો આપવો અને યોગ્ય વળતર તથા એમએસપી પર ખરીદી કરાવવી એ સરકારની જવાબદારી બને છે, એમ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે જણાવ્યું હતું। માનનીય દેશના વડાપ્રધાન જ્યારે 2014ની અંદર ચૂંટણી પ્રચાર કરતા હતા તે દરમિયાન એવું કીધેલું હતું કે 2022 દરમિયાન ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે। તો જે આવક ડબલ કરવાની વાત હતી એ ડબલ તો થતી નથી। ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ એટલી ખરાબ ઊભી થઈ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા પણ સરકાર મંજૂર નથી અને સરકાર મંજૂરી નથી આપતી। તો ઘણા સમયથી ટેકાના ભાવે ખરીદી નથી થતી અને આ ખરીદી માટે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી મકાઈની ખરીદી કરજણ સેન્ટરની અંદર ચાલુ કરવામાં નથી આવી। ગઈકાલે જે વાવાઝોડું ફૂંકાયું અને જે માવઠું આવ્યું એના લીધે ખેડૂતોનું જે મકાઈનું નુકસાન થયું છે ખેતરની અંદર આપ જોઈ શકો છો કે ખેતર જ બરબાદ થઈ ગયું છે। તારે જણાવવાનું છે કે જ્યારે એમએસપીના ભાવે જે ખરીદી છે એ વહેલામાં વહેલી તકે કરજણ સેન્ટર પર ચાલુ કરવામાં આવે, જેનાથી ખેડૂતોને રાહતની લાગણી અનુભવાય અને જે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોનું એ નુકસાન થતું બચી જાય। ત્યારે આવી રજૂઆત 2 દિવસ પહેલાં મીડિયામાં પણ આપી હતી અને આજે જ્યારે માવઠું આવ્યું છે ત્યારે પણ કહીએ છીએ કે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। માર્ચ મહિનાની અંદર લોનો ભરવાનો સમય આવી ગયો છે, ત્યારે લોનો કઈ રીતના ભરવી જ્યારે પાક જ ના આવી શકતો હોય। અને જાણો છો કે અગાઉ પણ એક માવઠું આવ્યું હતું ત્યારે કપાસનું ખૂબ જ નુકસાન થયું હતું અને ત્યારે પણ નુકસાની જે જોઈએ એ વળતર પડ્યું નથી। ત્યારે ખેડૂતોએ એક આશાના કિરણ સાથે આ મકાઈની ખેતી ચાલુ કરી હતી, પણ મકાઈની પણ અત્યારે નિષ્ફળ જોવા મળે છે એવું દેખાય છે। એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ એક ખેડૂત તરીકે તેમજ એક વિરોધ પક્ષના તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પિન્ટુ પટેલ એક રજૂઆત કરું છું કે વહેલામાં વહેલી તકે એમએસપીના ભાવે ખેડૂતની ખરીદી ચાલુ કરવામાં આવે મકાઈની, એવી અમારી નમ્ર વિનંતી છે।